સિકોતરમાંના ઇતિહાસની વાત કરીશું. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા રજવાડાના સમયની આ વાત છે. ગુજરાતના હાલના રાધનપુરમાં પહેલાના સમયમાં મુસલમાન નવાબનું રાજ ચાલતું હતું. નવાબને એક ઉર્મા નામની દીકરી હતી. દીકરીને કામરૂ દેશની વિદ્યા જાણવાની ખૂબ જ ઈચ્છા હતી. ઉર્મા થોડીક મોટી થાય છે એટલે એ કામરૂ દેશમાં જવાનું વિચારે છે. એવામાં એક દિવસની વાત છે. રોજાનો સમય ચાલતો હતો. એ વખત ઉર્મા ઉનાવા જવા નીકળી પડે છે અને ઉનાવા જઈને મીરા દાતારના દરગાહના દર્શન કરીને કામરૂ દેશમાં વિદ્યા ભણવા માટે જવાનું વિચારે છે. એટલે રાધનપુરથી નીકળી ચાલતા ચાલતા કંથારવી ગામ પહોંચી અને ત્યાં ગામ કુએ પાણી પીવા જાય છે. ત્યાં કુએ ગામના રાજપૂતની દીકરી પાણી ભરવા આવેલી હતી. દીકરીનું નામ રાજબાઈ હતું. રાજબાઈએ પૂછ્યું કે બહેન ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે? ઉર્મા બોલી કે બહેન, હું રાધનપુરના મુસલમાન નવાબની દીકરી છું અને રાધનપુરથી આવું છું અને ઉનાવા મીરા દાતારની દરગાહે જવું છે. આ સાંભળીને રાજબાઈ બોલી કે બહેન, થોડીક વાર ઊભા રહો, હું હમણાં જ તમારા માટે ઉપવાસમાં ખાઈ શકો એ માટે સુખડી લઈ આવું. ઉર્મા ગામ કુએ જ ઊભી રહી અને રાજબાઈએ ઘરે જઈને એમની બાને વાત કરી કે રાધનપુરના નવાબની દીકરી આપણા ગામમાં આવી છે અને અહીંથી ઉનાવા જાય છે અને રોજાનો ઉપવાસ ચાલી રહ્યો છે. માટે જો થોડીક ચોખ્ખા ઘીની સુખડી બનાવી આપો તો હું એને જમાડું. આમ રાજબાઈની બાએ સુખડી બનાવી આપી. સુખડી લઈને રાજબાઈ ગામ કુએ આવી અને જોયું તો ઉર્મા થોડેક દૂર લીમડા નીચે ઊભી રહી હતી અને એના પગલે પગલે જોયું તો કંકુના પગલા પડેલા દેખાયા. ઉર્માએ રાજબાઈને પરચો આપ્યો. રાજબાઈ તો આ જોઈને ચોંકી ગઈ અને એને લાગ્યું કે નક્કી આ કોઈક દેવી શક્તિ લાગે છે. રાજબાઈએ ઉર્માને સુખડી જમાડી અને પછી ઉર્મા ત્યાંથી ઉનાવા જવા નીકળી. આ જોઈને રાજબાઈ પણ એમની પાછળ પાછળ જવા લાગી. આ જોઈ ઉર્મા બોલી કે બહેન, તું પાછી વળી જા, હું તો ઉનાવા થઈને કામરૂ દેશ વિદ્યા ભણવા જાઉં છું. રાજબાઈ બોલ્યા કે બહેન, મને પણ તમારી સાથે લઈ જાઓ, હું પણ વિદ્યા ભણવા માંગુ છું. આપણે બંને બહેનો સાથે રહીશું. આમ ઉર્મા અને રાજબાઈ ઉનાવાના મીરા દાતારના દરગાહના દર્શન કરી કામરૂ દેશ જવા નીકળી પડ્યા. બંને જણા ચાલતા ચાલતા કામરૂ દેશ પહોંચ્યા. કામરૂ દેશમાં જગ વિખ્યાત એવી શિપ્રા નદીને કાંઠે એક ઘટાદાર વડનું ઝાડ હતું અને આ વડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી. ઉર્મા અને રાજબાઈ આ ગોપીનાથ બાવાની પાસે કામરૂ દેશની વિદ્યા ભણે છે અને વિદ્યા ભણીને ગુજરાત પાછા આવવા માટે ગુરુ ગોપીનાથ પાસે રજા માગે છે. પરંતુ ગુરુ રજા આપતા નથી. પછી તો ઉર્મા અને રાજબાઈ મઢીની સામે એક શિવજીનું મંદિર હતું. ત્યાં જઈને આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કરે છે અને ગુજરાત પાછા આવવાનો ઉપાય પૂછે છે. શિવજીએ ઉપાયમાં કહ્યું કે હું તમને જેમ કહું તેમ કરશો તો જ તમે અહીંથી નીકળી શકશો. અને શિવજી બોલ્યા કે ગોપીનાથ મહારાજ જ્યારે સમાધિમાં બેસે ત્યારે તમે 7 ધનની અલગ અલગ પોટલી લઈ તમે ગુજરાતનો માર્ગ પકડજો. જ્યારે ગોપીનાથ મહારાજ તમારી પાછળ આવે ત્યારે એક એક પોટલી નીચે નાખતા જજો. એમ કરતા કરતા તમે ગુજરાતની સરહદમાં પહોંચી જશો. પછી ઉર્મા અને રાજબાઈ બોલ્યા કે અમે ગુજરાતમાં ક્યાં રહીશું? શિવજીએ કહ્યું કે ગુજરાતમાં ચાણસમાના સેધા ગામમાં બોકરા કુવાની પાસે એક મઢી આવેલી છે. ત્યાં ધૂણીનાથ મહારાજ ધૂણી ધખાવીને બેઠા છે. ત્યાં તમે જજો, તે તમને જરૂર આશરો આપશે અને ત્યાં જ તમારા અમર બેસણા થશે અને તમે દેવી તરીકે પૂજાશો. આમ શિવજીએ કહ્યા પ્રમાણે જ બને છે અને બંને કામરૂ દેશમાંથી ગુજરાતમાં ફરતા ફરતા ચાણસમાના સેધા ગામમાં આવે છે. આ સેધા ગામમાં તળાવની પારે બોકરા કુવાની પાસે ધૂણીનાથ મહારાજ ધૂણી ધખાવીને બેઠા હતા. ત્યાં આવીને ધૂણીનાથ મહારાજને મળે છે. પછી તો આ બંને દીકરીઓ ત્યાં રહીને ધૂણીનાથ મહારાજની સેવા કરવા લાગી. સમય જતા એક દિવસ ઉર્મા અને રાજબાઈએ મહારાજને કહ્યું કે હે મહારાજ, તમારી આજ્ઞા હોય તો અમે આ સેધા ગામને પરચો આપીએ. મહારાજ બોલ્યા, આ સેધા ગામમાં રૂપાજી અને હીરાજી ઠાકોરની ચોકી ચાલી રહી છે. એમને ખબર પડશે તો તમને જીવતા નહીં મૂકે. આ સાંભળી બંને દીકરીઓ બોલી, મહારાજ, અમે કામરૂ દેશની વિદ્યાઓ ભણીને આવ્યા છીએ, એમના હાથમાં કદી નહીં આવીએ. પછી તો મહારાજની રજા લઈને સેધા ગામમાં રમતીઓ માંડે છે. દિવસે દિવસે બંને જણા મહારાજની સેવા કરે
અને રાત થતા કામરૂ દેશની વિદ્યાની કરામતથી અવળી ગુલાટીયું ખાઈને બંને જણા કાબરી બિલાડી બની જાય છે અને આખાએ શેદા ગામમાં ફરી વળીને આખાએ ગામનું દહીં ખાઈ જાય છે. આવું 2-4 દિવસ રોજ ચાલ્યું એટલે આખાએ શેદા ગામમાં રાડ પડી કે આખાએ શેદા ગામનું દહીં ક્યાં જાય છે. પછી તો રૂપાજી અને હીરાજી બંને ખુલ્લી તલવારે ચોકી કરે છે, પણ દહીં ક્યાં જાય છે એની કઈ ખબર પડતી નથી. આમ ઉર્મા અને રાજબાઈ રોજ રાત્રે કાબરી બિલાડીનું રૂપ લે અને આખાએ ગામનું દહીં ખાઈ જાય. પછી રૂપાજી અને હીરાજીને શંકા થઈ કે બોકરા કુવાની પાડે ધૂણીનાથ મહારાજની મઢીમાં 2 દીકરીઓ નવી આવી છે, એની મારે ચોકી કરવી પડશે. પછી રૂપાજી અને હીરાજી બોકરા કુએ આવીને ચોકી ભરવા લાગ્યા. રાત્રે આખું ગામ સૂઈ ગયા પછી આ બંને દીકરીઓ પથારીમાંથી બેઠી થઈને અવળી ગુલાટ મારીને કાબરી બિલાડી બની જાય છે અને શેદા ગામમાં જાય છે. રૂપાજી અને હીરાજી આ બધું જોઈ રહ્યા હતા. એમણે વિચાર્યું કે આ બંનેને જતા તો જવા દઉં, પણ જ્યારે ગામમાંથી દહીં ખાઈને પાછી આવે ને ત્યારે બંનેના માથા કાપી નાખું. પછી તો બંને બિલાડીઓ બનીને જ્યારે દહીં ખાઈને પાછી આવે છે ત્યારે રૂપાજી અને હીરાજી ઉઘાડી તલવારે માથા કાપવા તૈયાર જ હતા. પરંતુ આ જ દિવસે શિપ્રા નદીને કિનારે શિવજીએ જે વરદાન આપ્યું હતું તે પૂરું થતું હતું. શિવજીએ કહેલું કે તમે સતી થશો અને દેવી તરીકે પૂજાશો. આમ જ્યારે બંને બિલાડીઓ સામે આવે છે ત્યારે રૂપાજી તેને મારવા જાય છે, પરંતુ બંને બિલાડીઓ તેમને કૂદીને ભાગવા લાગી. પછી તો બિલાડીઓ આગળ અને રૂપાજી પાછળ ખુલ્લી તલવાર લઈને મારવા દોડે છે. મઢી આગળ પહોંચતા જ એક બિલાડીને તલવારનો ઝાટકો માર્યો અને તે તરત જ બિલાડી ફૂલનો દડો બની ગઈ. અને આગળ જતા બીજી બિલાડીને બોકરા કુવા પાસે ઝાટકો માર્યો, એ પણ ત્યાં જ ફૂલનો દડો બની ગઈ. આ જોઈને રૂપાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી ધૂણીનાથ મહારાજ પણ જાગ્યા અને રૂપાજીએ મહારાજને પૂછ્યું કે આ બાઈઓ કોણ હતી? આખાએ શેદા ગામનું દહીં ખાઈ ગઈ અને રૂપાની ચોકીમાં ચોર પડ્યા એવું નામ પાડ્યું. પછી ધૂણીનાથ મહારાજે બંનેને પ્રસન્ન કર્યા અને પૂછ્યું ત્યારે બંને દીકરીઓએ કહ્યું કે હું રાધનપુરના નવાબની દીકરી ઉર્મા હતી અને આ કંથારવીના રાજપૂતની દીકરી રાજબાઈ હતી. શિવજીના વરદાનને લીધે અમે સતી થઈ ગયા છીએ. પછી ધૂણીનાથ મહારાજે રાજબાઈને સિકોતર નામ આપ્યું અને ઉર્માને બીબડી સિકોતર એવું નામ આપ્યું. પછી તો બંનેને વરદાન આપતા કહ્યું કે જાઓ, તમે આજથી બોકરા કુવાની બીબડી સિકોતર તરીકે જગ પ્રસિદ્ધ થશો. પછી તો બોકરા કુવાની પારે બીબડી સિકોતર માના અમર બેસણા થયા. ત્યારથી શેદા ગામના ઠાકોરો બીબડી સિકોતર માને પોતાના કુળદેવી તરીકે પૂજે છે. શેદા ગામના તળાવની પાળે બીબડી સિકોતર માનું ભવ્ય મંદિર આવેલું છે. હાલમાં વાઘોજી જેણાજી ઝાલાની ભુવાપણી ચાલી રહી છે અને એમાં બીબડી સિકોતર તેમની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે. પછી તો બીબડી સિકોતર માએ અનેક પરછાઓ પૂર્યા અને રૂપા શેદાની બીબડી સિકોતર એવું નામ ગવડાવ્યું.